ખેડાની રઢુ પીએચસી સેન્ટર ઉપર ગંભીર બેદરકારીના આરોપો લાગ્યા છે। ખેડાની આ પીએચસી સેન્ટર પર આરોપ લાગ્યા છે। પીએચસીમાંથી અપાતી દવામાંથી કીડા નીકળ્યાના આરોપ લાગ્યા। બાળકની દવામાંથી કીડા નીકળ્યાના આરોપનો એક વિડીયો વાયરલ થયો છે। એબીપી અસ્મિતા વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। આ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તે ખેડાની રઢુ પીએચસી સેન્ટરના દવાના છે। આ પીએચસીમાંથી અપાતી દવામાંથી કીડા નીકળ્યાના આરોપ લગાવવામાં આવ્યા છે। બાળકને આપવામાં આવી હતી આ દવા અને બાળકની દવામાંથી કીડા નીકળ્યાના આરોપનો આ વિડીયો છે। જો કે એબીપી અસ્મિતા આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જો ખરેખર આ વિડીયોમાં હકીકત છે, જો ખરેખર આ પ્રકારે બાળકોને દવા આપવામાં આવી છે, કીડાવાળી દવા આપવામાં આવી છે, તો એ બાળકનું સ્વાસ્થ્ય સુધારવાને બદલે બાળકનું સ્વાસ્થ્ય બગાડી શકે છે। ગંભીર બેદરકારી કહી શકાય। ત્વરિત પગલાં લેવા માટેની માંગ કરવામાં આવી છે। ખેડાની રઢુ પીએચસી સેન્ટરમાંથી આપેલી દવાનો આ વિડીયો છે, જ્યાં આ પીએચસી સેન્ટર ઉપર ગંભીર બેદરકારીનો આરોપ લાગ્યો છે। દવામાંથી કીડા નીકળ્યાનો આરોપ છે। બાળકને આપવામાં આવી હતી આ દવા અને જુઓ, દવામાં કીડા સળવળી રહ્યા છે। આ કીડાવાળી દવા જો લેવામાં આવે તો બાળકનું સ્વાસ્થ્ય સુધરવાનું તો દૂર વધારે બગડી શકે છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જલ્પેશ પટેલ। જલ્પેશ, આ વિડીયોને લઈને શું માહિતી મળી રહી છે? જો પૂનમ, આ વિડીયો જે રીતના વાયરલ થયો ને, આ વાયરલ વિડીયો જે દવા બતાવી રહ્યું છે, દવાની અંદર કીડા છે। મહત્વની બાબત એ છે કે આ દવા સરકારી દવા છે, કારણ કે રઢુ પીએચસી સેન્ટર ઉપરથી એક પેશન્ટ પોતાના બાળક માટે આ દવા લીધી હતી અને ઘરે જઈને દવા ખોલતા અંદરથી જીવતા કીડા જોવા મળ્યા। બીજી તરફ વાત કરવામાં આવે કે 0 થી 7 વર્ષના બાળકને આ દવા ઉધરસ માટેનો ઉપયોગ માટેની આ દવા હતી અને આ દવા ક્યાંક ને ક્યાંક કીડા નીકળતા હવે ગંભીર સવાલો ઉભા થયા છે। જોકે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો વાયરલ થતા એબીપી અસ્મિતા દ્વારા જે આરોગ્ય અધિકારી છે અટકાવવા માંગીશ, જે વ્યક્તિએ આરોપ લગાવ્યો છે, આરોપ લગાવનાર જિગ્નેશભાઈ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશભાઈ, આ દવા તમે ક્યારે લાવ્યા હતા? આપના બાળકની ઉંમર શું છે? કયા કારણોસર દવા લાવ્યા હતા અને દવામાંથી શું નીકળ્યું? ચોક્કસથી પૂનમ, આ દવા જે છે તે દવા સરકારી દવાખાનામાંથી લેવામાં આવી હતી। મહત્વની બાબત એ છે કે 0 થી 7 વર્ષના બાળકની ઉધરસ માટેની આ દવા આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક આ જિગ્નેશભાઈ પોતાના ભત્રીજા માટે ત્યાં દવા લેવા ગયા હતા। ત્યારબાદ આ દવા ઘરે લઈ જતા કીડા સામે આવતા જિગ્નેશભાઈ પરત સીએચસી સેન્ટર પર પહોંચ્યા હતા, માફ કરજો, પીએચસી સેન્ટર પર પહોંચ્યા હતા અને ત્યાં તેમને ઉગ્ર રજૂઆત કરી હતી। ઉગ્ર રજૂઆત બાદ તે દવાઓ જિગ્નેશભાઈના કયા પ્રમાણે બીજી દવાઓ પણ ચેક કરવામાં આવી અને તે દવામાં ક્યાંક ને ક્યાંક જે ખામી દેખાતા જે તાલુકા હેલ્થ ઓફિસર છે તેમની સાથે સંપર્ક કરતા તેમને પણ એવું જણાવ્યું કે આ દવાઓનો જે જથ્થો આવેલો હતો તે પણ પરત મોકલવામાં આવ્યો છે। હાલમાં ખેડાના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એમ.એચ. મકવાણા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। મકવાણા સાહેબ, જે આ પીએચસી સેન્ટરની દવા હતી એમાંથી કીડા નીકળ્યા છે, બાળકોની દવા હતી, ઉધરસની દવા, આપ શું કહેશો આ મુદ્દાને લઈને? એટલે જે પેશન્ટને આપવામાં આવેલો એ લઈને આવેલો, આ સીલ પેક આવે દવા, દવા સીલ પેક આવે, સીલ પેક જ આવે, પણ સીલ પેક જ આવે પણ એમાંથી કીડા નીકળ્યા બોટલમાં આવે, ટ્રાન્સપેરેન્ટ હોતી નથી એટલે અંદર કઈ દેખાય નહીં। પણ આમની કોઈ એક્સપાયરી ડેટ કે એવું કઈ ના હોય? નહીં, એક્સપાયરી ડેટ ની નથી, 27 એક્સપાયરી છે એની। તો પછી આમાં અંદર કીડા કેવી રીતે આવ્યા? હવે એ ભાઈ ઘેર ખોલીને લઈને આવીને બતાવ્યું છે। પણ એ તો એવું કે છે, એમનું તો એવું કેવું છે કે એ જ્યારે પાછા બતાવવા આવ્યા પછી જે બીજો સ્ટોક પડ્યો હતો એ પણ એમાંથી ખોલવામાં આવ્યો તો એમાંથી પણ મુકમાં એવા મળ્યા? અમે સ્ટોક પરત કરી દીધો છે, એમાં કઈ છે નહીં। પણ કઈ છે નહીં? જો આ કીડાવાળી દવા બાળકને આપવામાં આવી હોય તો બાળક સાજા થવાને બદલે વધારે બીમાર પડે। શું આ ગંભીર મુદ્દો નથી? એ બાળકને પીવરાઈ નથી આપી, પહેલા લોકોએ ખોલીને જોયું છે, કોઈ પીધી નથી આ દવા। પણ મકવાણા સાહેબ, પીધી હોત તો આ શું ગંભીર બેદરકારી ના કહી શકાય? નહીં, પણ આમાં અમારે તો સીલ પેક દવા હોય, ટ્રાન્સપેરેન્ટ છે નહીં એટલે અંદર શું છે અમને ના દેખાય ને। એટલે તમારી જવાબદારી પૂરી? ના, એવું નથી, તો અમે દવા ખોલીને તો ના આપીએ ને। હા, પણ જ્યારે આ વસ્તુ સામે આવી છે તો તમારો જે જવાબ છે ક્યાંક ને ક્યાંક કોઈ પણ વ્યક્તિને સંતોષકારક ના લાગી શકે।
કેવો જવાબ જોઈએ? અમે દવા અમારી રીતે જિલ્લા આપણા પંચાયતમાં પરત ઘરમાં કરી દીધી આપણા છે. બાળક માટે જો આ દવા લાવવામાં આવ્યા હોય અને જો આવું લાગે આપણને તો તમારું રિએક્શન શું હોઈ શકે એક બાળકના પિતા તરીકે? મકવાણા સાહેબ, જી. શું રિએક્શન હોઈ શકે? કોઈ આવી દવા બાળકને આપી હોય, આપણા જ પરિવારનું બાળક હોય તો આપણે આ તો ના આપીએ ને, એવું કહી આપણને દે ખબર પડે તો એવું ના કહી દે આપીએ. કે આ તો સીલ પેક હતી તો આવું થાય, તો આપણે તમે ઈઝીલી એક આ વ્યક્તિ દવા તરીકે તમે મેડમ, આ દવા ઉપરથી આવે છે. હા. અમે અમારે તો ત્યાંથી લઈ આવીએ અને અમે આપીએ છીએ. અને મકવાણા સાહેબ, તમે એવું કહો છો કે તમે કેવો જવાબ ઈચ્છો છો, તો એ અમે તમને થોડા કહેશું. અમે તો સવાલ પૂછીએ છીએ કે અમારે આ તો અમારી શું અમારી જવાબ પાસે જોઈએ, જે એવું થોડું અમે કહેવાના. જવાબમાં અમને યોગ્ય લાગ્યું, આપને લાગ્યું કે અમે બાળકને દવા આપી, બાળકને પાલીએ ઘરે જઈને ખોલી, એમાં એ લાગ્યું તો એ પરત લઈને આવ્યા. અમે જોયું, એમને સમજાવ્યા કે ભાઈ આમાં તકલીફ છે, એટલે અમે જિલ્લામાં પરત કરી દીધું. બીજા કોઈને આ દવા આપવામાં આવી નથી અને આ દવા કઈ એક્સપાયરી બી નહીં. પણ કીડા હતા એ તો વાસ્તવિકતા છે ને. હા. શું આમાં ભૂલ ખરા સ્વીકારો છો? જી. આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. આરોપ લગાવનાર વ્યક્તિ જિગ્નેશભાઈ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જિગ્નેશભાઈ, આખી ઘટના શું છે? તમે ક્યારે દવા લેવા ગયા હતા? બાળકની ઉંમર કેટલી હતી અને શેના માટેની આ દવા હતી? મેડમ, હું તારીખ 19 તારીખે મારો ભાઈ દવા લેવા ગયો હતો અને હું ઘરે હતો. બાળકની આપણે શું કહેવાય, તાવનું લેવલ સમથિંગ 100 હતું. તો અમે દવાખાને ગયા, દવાખાને ગઈને રજૂઆત કરી અને અમે દવા લીધી. દવા લીધા બાદ અમને ઘરે આવીને એ દવા સીલ તોડ્યા બાદ અમે એ દવા નીકાળી ઢાંકણામાં, તો અંદરથી એક કીડી મરેલી નીકળી. તો અમને એવું લાગ્યું કે કીડી કદાચ ટાંકણામાં હશે કે એમ હશે, તો અમે વધારે દવા બહાર કાઢી તો અંદરથી વધારે કીડીઓ નીકળી. બરાબર. અગર આ દવા જોયા વગર અમે જો અમારા બાળકને પીવડાવી દીધી હોત અને અમારા બાળકને કંઈ થયું હોત તો આનું જવાબદાર કોણ? આના પાછળ અમારા 3-4 કલાક બગડ્યા અને અમે બાળકને વધારે તાવ આવ્યો તો એને આંચકી આવી ગઈ, જેથી મારે 3-4 દિવસ માટે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. તમે આ દવા લઈને ગયા હતા, તમને કેવો રિસ્પોન્સ આપવામાં, જવાબ કેવો આપવામાં આવ્યો હતો? જવાબ આપવામાં મને એવો આવ્યો હતો કે મેં મેડમનું નામ જિગીન્સા મેડમ કરીને હતું. તો એ મેડમને મેં રજૂઆત કરી કે મેડમ આવું થયું છે, બરાબર, અમે તમારા ત્યાંથી દવા લઈ ગયા છે અને અમે દવા ઘરે જઈને સીલ તોડ. તો મેડમે કીધું કે આની જવાબદારી અમારા ઉપર ના હોય, આ તો સીલ પેક દવા આવવાની, તમારે કમ્પ્લેન કરવી હોય તો આગળ કમ્પ્લેન કરો અને અમે અમારા ઉપરી સાહેબને વાત કરશું કે ભાઈ આવી દવા આવી છે ને અમે કમ્પ્લેન કરશું. બરાબર. આવો મને ત્યાંથી જવાબ આપવામાં આવ્યો છે. અચ્છા, આ જે કીડા હતા જીવિત હતા કે મૃત? ના, મૃત હતા. અચ્છા, હા, બરાબર. જિગ્નેશભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો બે વિરોધાભાસ. જ્યારે આરોપ લગાવનાર વ્યક્તિનું કહેવું છે કે એ મૃત કીડા હતા અને જે તાલુકા હેલ્થ ઓફિસર છે એમનું કહેવું છે કે આ દવા તો સીલપેક હોય છે અને આ સીલપેક દવાની હજુ એક્સપાયરી ડેટ નહોતી. મતલબ કે સીલપેક થયા પહેલા જ દવામાં મૃત કીડા હતા અને છતાંય ત્યાંની જે તે વ્યક્તિ હતી જિગીશાબેન કરીને, એમણે પણ જવાબદારીથી હાથ ખંખેરી લીધા અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર M.H. મકવાણા સાહેબ, જેમણે પણ પૂરો પ્રયાસ કર્યો હાથ ખંખેરવાનો કે આ બધી વસ્તુઓ ઉપરથી આવે, અમને ખબર ના હોય.